મોરબી પંથકમાં વર્ષ 2012માં લગભગ અલગ અલગ વિસ્તારમાંથી 17 જેટલી બોલેરો કાર ચોરી થઈ હોવાની ઘટના બની હતી અને તેના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી હતી, જે તપાસમાં લાગી હતી। જો કે શરૂઆતમાં તો પોલીસે આરોપીઓનું કોઈ જ પગેરું મળ્યું ન હતું, પરંતુ તે બાદ ચોરીની ઘટનાને અંજામ આપતા એક આરોપી વિજય પટેલને ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા આરોપી વિજયની પૂછપરછ દરમિયાન પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી હતી કે આ બોલેરો કાર ચોરીને રાજસ્થાનના બાડમેરમાં રહેતા દીપક ઉર્ફે કમલેશ માળીને આપતો હતો, જે બાદ પોલીસ તપાસ દરમિયાન કમલેશ માળીને આણંદ પોલીસે ઝડપી પાડ્યો હોવાના સમાચાર મળ્યા હતા, જેથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કમલેશને મોરબી ખાતે લવાયો હતો અને તેની પૂછપરછમાં પણ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી। કમલેશે કબૂલાત કરી હતી કે તેણે 10 જેટલી બોલેરોની ચોરી કરી હતી અને તે બોલેરો કાર તે બોર્ડર ક્રોસ કરીને પરમિંદર સિંહને આ ગાડીઓ સપ્લાય કરતો હતો, જે બાદ આ તમામ કારો કયા ઉપયોગમાં લેવાતી હતી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ તો પોલીસે આ ચોરીની ઘટનામાં એક આરોપીની અટક કરીને અન્ય આરોપીઓને શોધવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી।